સરકારની દેખરેખ નીચે પણ હવે જંગલના પ્રાણીઓ સુરક્ષિત નથી એવો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. જૂનાગઢના શક્કરબાગ ઝૂનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમની અંદર શક્કરબાગની મુલાકાતે આવતા કેટલાક લોકો દ્વારા શક્કરબાગ ઝૂમાં રહેલા વાઘનું સાથે જાણે કે વાઘની પજવણી કરવામાં આવતી હોય તેવો વિડીયો છે. એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે હવે જંગલી પ્રાણીઓ વધુ હિંસક કેમ બની રહ્યા છે અને જંગલી પ્રાણીઓ છે એ હવે માનવ હુમલાની ઘટનાઓ, જે જૂનાગઢના ગિરનાર પર્વતની 50 સીડીએ હમણાં જ એક માનવ હુમલાની ઘટના સામે આવી હતી, જેમાં 11 વર્ષના બાળકને સિંહ ફાડી ખાય છે. તો કંઈક આવી જ રીતે જંગલી પ્રાણીઓની પજવણી થઈ રહી છે અને હવે તો સરકારની સુરક્ષામાં રહેલા જંગલી પ્રાણીઓની પણ પજવણી થઈ રહી છે. એવો જ એક વિડીયો જૂનાગઢના શક્કરબાગ ઝૂનો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો છે એ શક્કરબાગ ઝૂમાં રહેલા વાઘની પજવણી કરી રહ્યા છે અને એવું પણ બોલી રહ્યા છે કે ટિકિટના પૈસા હવે વસૂલ થઈ ગયા. પણ હું કહેવા માગીશ કે શું આવી રીતે જંગલી પ્રાણીઓને પજવણી કરી અને તમારા ટિકિટના પૈસા વસૂલ કરશો? સરકાર પણ આ બાબતે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ? સરકાર આવી બાબતોનું ધ્યાન પણ લે છે કે કેમ કે જંગલી પ્રાણીઓને આવી જ રીતે પજવણી કરતી રહેશે અને જંગલી પ્રાણીઓને આવી જ રીતે પજવણી કરવાથી તેઓ હિંસક સ્વરૂપ પણ ધારણ કરી શકે છે કે કેમ? શું સરકારની દેખરેખમાં રહેલા જંગલી પ્રાણીઓ પણ હવે સુરક્ષિત નથી કે કેમ? અનેક સવાલો હાલ થઈ રહ્યા છે જંગલી પ્રાણીઓની પજવણીને લઈને. ક્યાંક સિંહ દર્શન થઈ રહ્યા છે તો ક્યાંક આવી રીતે જંગલી પ્રાણીઓને પજવવામાં આવી રહ્યા છે. આજે જૂનાગઢના શક્કરબાગ ઝૂ એટલે સરકાર સંચાલિત એક ઝૂ કે જેમની અંદર જંગલી પ્રાણીઓને રાખવામાં આવતા હોય છે, પરંતુ હવે જાણે કે જંગલી પ્રાણીઓ માટે શક્કરબાગ ઝૂ પણ સુરક્ષિત નથી એવા સવાલો ઊભા થઈ રહ્યા છે. આ વાયરલ વિડીયો શક્કરબાગ ઝૂમાં કેટલાક લોકો છે એ વાઘની પજવણી કરી રહ્યા છે. હવે આ બાબતે તંત્ર દ્વારા કયા પગલાં લેવામાં આવે છે એ તો હવે આગળનો સમય જ બતાવશે.